આવે છે તો પોતાના વિચારો રજૂ કરે. હિનાબેન, મારી એટલી વિનંતી છે કે ત્રણેય સાધુ સમાજ એક થઈ અને એકજૂટ રહી અને સમાજનું કાર્ય કરીએ. દરેક નાના મોટા સમાજના કાર્ય થાય એટલે આપણે પેટથી માંડીને મોટા કાર્ય સુધી તમામ કાર્ય કરી શકીએ આપણે. ને દરેક સાધુ સમાજના મિત્રો તથા બહેનોને મારી એટલી વિનંતી છે અને એક થઈ અને રહીએ. બસ એટલું જ મારે કહેવાનું. કાનદાસ બાપુ જાણી દિલીપભાઈ લશ્કરી બહુ સારા યુવાન અને કામ કરે તેના બાપુજી તો આચારામ બાપુ વાત રજૂ કરી. ઘણું કહી ગયા. 5-15 જણા જે હોય એને હિસાબે જે સમાજમાં આપણી ટીકા કોઈ પણ વૃક્ષ હોય એને આપણે બાપુ તરીકે ઓળખતા અને બીજું બાપુ તરીકે ઓળખીએ કે આપોઆપ એક નામ આવે કે મોરારી. એમાં આપણે નામ બોલવાની જરૂર ન પડે કે આ મોરારી બાપુ. બાપુ એવા છે તે આપણા લોક લાડીલા બાપુ, વિશ્વ વંદનીય બાપુ. અમારા ભાવનગરમાં સૌથી પહેલા ત્રણેય છે તે ભેગી કરી હતી અને નામ આપ્યું હતું ત્રિભાગ સાધુ સમાજ. એ કે હવે છે બાપુ છે આપણી જ્ઞાતિની છે તે જ્ઞાતિની અંદર જ ટૂંકમાં મેરેજ કરે અને એકબીજાને આપતા કરે. એવી રીતે કે આપણે એક સંગઠન ઊભું કરીએ કે વાંચીએ છીએ કે ત્રિભાગ સાધુ સમાજ, તો તેનો વિકાસ થાય અને ત્રણેય સાધુ છે ભેગા કરીને જો એકજટ બને તો તે સર્વ આગળ વધે. જેમ કે એક લાકડીને તોડવી સહેલી છે પણ બધી લાકડી જો ભેગી થઈ જાય એક જૂટ બને તો તેને તોડવી શક્ય છે કે નહીં? તમે બોલો, શક્ય છે? નથી ને? તો આપણે બધા એક બનીએ અને બધાને સારી મારી છોકરી રોવા મળી. બસ અસ્તુ બનાવ્યું છે યુવા વર્ગોએ. આ યુવા વર્ગોએ બનાવેલું વૃક્ષ આપણે ટકાવી રાખવું. પણ ક્યારે ટકે કે આપણે એને પાણી સિંચીએ ત્યારે. પાણી ક્યારે મળે કે આપણે બધા એક થતા રહીએ ત્યારે. આપણા વડીલો જ્યારે આપણી મીટિંગ બોલાવે કે જ્યારે એવું કંઈ પણ કામ હોય અને બોલાવે ત્યારે એક થઈને ઊભા રહીએ તો આપણું કંઈક વજન પડશે. આજે તમે સમાજમાં જુઓ છો 5-15 જણાનું કંઈ આવતું નથી, પણ જો એક જૂથ બનશે તો ચોક્કસ આવશે. અને આપણા સમાજમાં થોડુંક બીજા સમાજ કરતા થોડુંક અલગ છે. આપણે જે કાંઈ કામ કરતા હોઈએ એમાં દખલગીરી કરવા વાળો વર્ગ વધારે હોય, પણ આપણે એને અવગણતા આપણા બાળકો છે, આપણા જે યુવાનો છે, જે ધંધો કરે છે, સપોર્ટ નથી છતાં પણ એ બધા આગળ છે. તમે જો વર્ગો છે, તમને નથી લાગતું સિંહના સંતાનો હોય કે એકલો જ હજુમે છે અને આપણે જો થોડોક એને સપોર્ટ કરીએ તો એ કેટલો આગળ જાય તમે એટલું વિચારો. બસ આ તકે લાંબુ ન બોલતા હું એક કહું કે આપણો સમાજ એક સંગઠિત થઈને રહે. અમારા પ્રમુખ શ્રી ધનજીભાઈ ધનાભાઈ કુબાવત એને ઘણો સહકાર આપ્યો, જેને હિસાબે અમારું યુવા વર્ગ છે એ સક્રિય છે અને માટે જે રચના થઈ છે એ ખરેખર ગૌરવની બાબત છે. એટલે આપણા બધાએ આ ઝડપી અને એક થવું જરૂરી છે. જય સિયારામ. આપણે બધા અમારા થઈને રહીએ, એક બની જાવ, નેક બની જાવ. બાકીનું કાર્ય બધું આગળ થતું રહે. જ્યારે જ્યારે કોઈ વડીલો યુવા પાક કે મિટિંગમાં બોલાવે, કાંઈ નાનો એવો કાર્યક્રમ કરી, મોટો કાર્યક્રમ કરી, ત્યારે બધાએ તન મન ધનથી અમારા હાથ મજબૂત કરો એટલે અમે ક્યાં ને ક્યાંય પહોંચી જાવ. બસ વડીલોના આશીર્વાદ અને યુવાનોનો પરસેવો જોઈએ છે અને ઈમાનદારીથી આગળ વધતા રહેવું. જય શ્રી રામ. કે પેલા વ્યવસ્થા હશે તો આપણે સંગઠિત થઈ શકશું. પ્રથમ તો વ્યવસ્થા જ નથી તો સંગઠનની વાતો એક બાજુ